શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે મૂળાના પરાઠા બનાવીશું, સ્ટફ કરેલા। તો એના માટે 2 કપ ઘઉંનો લોટ લીધો છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી અજમો એડ કરીશું। અજમાને સારી રીતે ક્રશ કરીને એડ કરીશું અને થોડુંક આપણે પાણી લઈને આનો સરસ મજાનો લોટ બાંધીશું। લોટને એકદમ ઢીલો નથી રાખવાનો અને એકદમ કઠણ પણ નહીં, મીડિયમ લોટ બાંધવાનો છે, જેથી કરીને પરાઠા આપણા સારા બને ને ફાટે પણ નહીં। બહુ કડક લોટ હશે તો પરાઠા ફાટી જશે। તો એકદમ સોફ્ટ લોટ બનાવવાનો છે। આ રીતનો તમે જોઈ શકો છો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। થોડુંક આપણે તેલ લઈ લઈશું અને સારી રીતે એને કોમળી લઈશું। તો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ ટાઈપનો લોટ બાંધીને રેડી કરવાનો છે, જુઓ આ રીતનો। હવે આને ઢાંકીને 10 મિનિટ માટે આપણે મૂકી દઈશું। બાકીની પ્રોસેસ ચાલુ કરીશું। એના માટે અહીંયા 3 મીડિયમ સાઇઝના મૂળા લીધા છે, સારી રીતે ધોઈ લીધા છે મેં એને। હવે આપણે એને છિલકા ઉતારી લઈશું। છિલકા ઉતાર્યા બાદ એને આપણે ગ્રેટ કરીશું। આ રીતે આવી ગ્રેટર હોય એનાથી આપણે ગ્રેટ કરીશું। સારી રીતે આપણે બધા જ મૂળાને આપણે ગ્રેટ કરી લેવાના છે। તો મૂળાને આપણે ગ્રેટ કરી લીધા છે બધા। મૂળા ગ્રેટ થાય એ બાદ આપણે બધું જ એનું પાણી નીકાળી લેવાનું છે। તો બધા મૂળા ગ્રેટ થઈ ગયા છે। આ ટાઈમે આપણે થોડુંક મીઠું એડ કરીશું। મીઠું એડ કરીશું એટલે એક્સ્ટ્રા પાણી હશે એ પણ નીકળી જશે। મીઠાને મૂળામાં સારી રીતે મિક્સ કરી લેવાનું અને 5 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું, જેથી કરીને 5 મિનિટ મીઠું અને મૂળા મિક્સ રહેશે તો વધારાનું પાણી પણ નીકળીને આવી જશે। તો ચલો 5 મિનિટ માટે મૂકી દઈએ। 5 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી રિલીઝ થયું છે। આ બધું જ પાણી આપણે હાથમાં મૂળાને લઈને બધું જ પાણી નીકાળી લેવાનું છે। આ રીતે એકદમ દબાવીને આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે। સહેજ બી પાણી રહી ના જવું જોઈએ। જો પાણી રહી જશે, મૂળા ભીના હશે તો પરાઠા સારી રીતે વણી શકાશે નહીં। તો તમે જોઈ શકો છો બધું જ પાણી મેં નીકાળી લીધું છે। આવી રીતે જુઓ, ડ્રાય થઈ જવું જોઈએ એકદમ આ રીતે। તો બધા મૂળાનું પાણી નીકાળી લીધું છે અને આ રીતના મેં ડ્રાય કરી લીધા છે। હવે આપણે આના મસાલા કરી લઈશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, ચાટ મસાલો। ચાટ મસાલો ના હોય તો આમચૂર પાવડર પણ તમે લઈ શકો છો અને થોડોક ચપટી ગરમ મસાલો। અહીંયા તમારે આદુ અને મરચાં એની પેસ્ટ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો। મેં અહીંયા બાળકો માટે છેલ્લે સ્કીપ કરી દીધી છે। અને હવે થોડુંક આપણે મીઠું એડ કર્યું। મીઠું તમારે ત્યારે જ એડ કરવાનું જ્યારે તમારે પરાઠા બનાવવાનું સ્ટાર્ટ કરવાનું હોય ત્યારે જ એડ કરવું। જો પરાઠા બનાવવાની વાર હોય તો મીઠું એડ કરવું નહીં। સારી રીતે મેં મિક્સ કરી લીધું છે બધું અને આવા નાના નાના સાઈઝના ગોળા વાળી લીધા છે। તો 10 મિનિટ થઈ ગઈ આપણા લોટને, તો આપણે ચેક કરી લઈએ। થોડો આપણે આને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ ટાઈપનો લોટ હોવો જોઈએ અને તમારે જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના આપણે લુવા લઈ લેવાના અને લુવા લીધા પછી આવી રીતે ફરતે આપણે પતલો શેપ કરીશું અને વચ્ચે જાડો રાખવાનો છે। કટોરી જેવો શેપ બનાવવાનો આનો અને આ રીતે મિક્સ કરી દેવાનું। બધો લોટ ભેગો કરી લેવાનો આ રીતે ઉપરની સાઈડ વાળતા જવાનું અને વધારાનો એક્સ્ટ્રા લોટ નીકળે એને આ રીતે કાઢી લેવાનો। પછી સારી રીતે હળવા હાથે એકદમ દબાઈ ના જાય એ રીતે હળવા હાથે આપણે પ્રેસ કરી દઈશું, જેથી કરીને આપણો પરાઠો ફાટે નહીં અને સરસ બને। જેથી કરીને આપણે મસાલો ભર્યો છે એ સારી રીતે લોટની સાથે ચોંટી જાય। તો હવે આપણે લોટમાં એને બોળીને આપણે એને વણી લઈશું। વણતી વખત ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ પ્રેશરથી નથી વણવાનું। હળવા હાથે આપણે જેમ રોટલી વણીને ફરતી હોય આપણી રોટલી એ રીતે જ આપણે આને વણવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે વણીએ છીએ અહીંયા તો ઉપર તમને એકદમ લાઇટ જાળી પડેલી મસાલો દેખાતો હોય ને એ રીતનો દેખાય છે। જો આ રીતના પરાઠા તમે બનાવો ને તો પરફેક્ટ કહેવાય અને આ પરાઠો જ્યારે શેકાશે ને ત્યારે ખાવામાં બહુ જ મજા આવશે, કેમ કે અંદરનો બધો જ મસાલો આપણે શેકાઈ જાય। તો જો એકદમ મોટો પરાઠો બનાવીને મેં રેડી કરી લીધો છે। તમને જે રીતે નાનો મોટો ફાવે એ સાઈઝના બનાવવાના। તો ચાલો આપણે પેન ગરમ કરવા પહેલેથી મૂકી દીધું હતું, તો આપણે એમાં એડ કરી દઈશું અને સારી રીતે શેકીશું। આ શેકાય ત્યાં સુધી હું તમને બીજું પણ બતાવી લઉં।
કે કેવી રીતે બનાવવું. આવી રીતે ફરતે પતલો ભાગ કરવાનો અને વચ્ચે જાડો રાખવાનો. તો બીજી રીતે પણ આપણે જોઈ લઈએ. જો આ રીતે દબાવીને ફરતી સાઈડો ભેગી કરી લેવાની અને ઉપર વધારાનો લોટ જે આવે ને નીકાળી લેવાનો. એ જ પ્રોસેસથી પણ આપણે આને વણી લઈશું. આ બધી પ્રોસેસ આપણે એકદમ હળવા હાથે જ કરવાની અને વણી લેવાનું. તો આપણે એ પરાઠું શેકાઈ ગયું છે, તો થોડુંક આપણે તેલ એડ કરી દઈશું. અહીંયા સારી રીતે આપણે તેલને આવી રીતે ફેરવી લઈશું, જેથી કરીને ફ્લિપ કરીએ તો તેલ આપણી ઉપર ઉડે નહીં. હંમેશા માટે ઉપર તેલ એડ કરીએ ત્યારે ફેરવી લેવાનું, આવી રીતે ફેલાઈ દેવાનું તેલને. પછી આપણે આને ફ્લિપ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ લાઇટ બ્રાઉન શેકાયો છે. કોઈ બી ભાગ આપણો પતલો કાચો નથી રહ્યો. તો હું તમને સાઈડ ચેન્જ કરીને બતાવું. આ સાઈડ પણ થઈ ગયું છે. તો આપણો પરાઠો બનીને રેડી થઈ ગયો છે. તો આપણે બીજો પણ પરાઠો વણી લઈએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ બીજા નવા વિડીયો જોવા મારી સાથે બન્યા રહેજો. આપણે બીજો પણ વણીને રેડી કરી લીધો છે. જો આ ટાઈપનું ઉપર થાય તો જ ક્રિસ્પી થશે. તો બીજો પણ આપણે શેકી લીધો. થોડુંક આપણે અહીંયા તેલ એડ કરીશું. આ રીતે આપણે બનાવીએ ને તો બાળકો ખાઈ પણ જાય છે અને એમને ખબર પણ નથી પડતી કે આપણે શેનો પરાઠો ખાઈ લીધો. તો આને પણ સારી રીતે આપણે શેકી લઈશું અને ફ્લિપ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ બધી સાઈડો એકદમ સરસ પાકી ગઈ છે. અને આ રીતે આપણે ફેરવીને અને પકાવવાનું બરાબર. તો આપણું પરાઠું રેડી થઈ ગયું છે. તો ચલો આપણે પ્લેટમાં લઈ લઈશું આને. બંને પરાઠા બનીને રેડી થઈ ગયા છે. હું તમને પરાઠાને બતાવું કટ કરીને કે આપણે જે લેયર કેવી બની છે, અંદર આપણે જે મસાલો ભર્યો હતો મૂળાનો. તો ચાલો આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો મસ્ત મજાનો ફેલાઈ ગયું છે આપણે મૂળાનું સ્ટફિંગ બધું. તો ખાવામાં ખૂબ મજા આવે છે. નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.